દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રીના નામ પર આતુરતા યથાવત. પ્રવેશ વર્મા, રેખા ગુપ્તા, વિજેન્દ્ર ગુપ્તા સહિતના નેતાઓ રેસમાં. વરિષ્ઠ નેતા અમિત શાહને મળવા પહોંચ્યા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા. દિલ્હીમાં આપની હાર બાદ મુખ્યમંત્રી આતિશીએ ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને સોંપ્યું રાજીનામું. માત્ર 4.5 મહિનાનો મુખ્યમંત્રી તરીકેનો રહ્યો આતિશીનો કાર્યકાળ, તો દિલ્હી વિધાનસભાને ભંગ કરતા ઉપરાજ્યપાલ. નક્સલવાદને ડામવામાં વધુ એક સફળતા. છત્તીસગઢ જિલ્લાના બીજાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલ અથડામણમાં 12 નક્સલીઓ ઠાર, 2 જવાન શહીદ તો 2 જવાન ઘાયલ. ડીઆરજી, એસટીએફ, બસ્તર ફાઇટર્સના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ. મહાકુંભમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર યથાવત. પ્રયાગરાજના રસ્તાઓ પર પણ ભારે ભીડ. અત્યાર સુધી 42 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમ સ્થળે લગાવી આસ્થાની ડૂબકી, તો આગામી અમૃત સ્નાન 12મી ફેબ્રુઆરીએ. આવતીકાલે દેશભરમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન. 8મા સંસ્કરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને આપશે ગુરુમંત્ર. પીએમ મોદી સાથે બોલિવૂડ તેમજ ખેલ જગતની હસ્તીઓ પણ થશે સામેલ. 3 કરોડ 15 લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. અમદાવાદના સાયન્સ સિટી ખાતે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવમાં મુખ્યમંત્રીએ આપી હાજરી. કહ્યું, પરંપરા સંસ્કૃતિને સાથે રાખી વિકાસની દોડમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ વધી રહ્યું છે આગળ. ઉનાળામાં પાણીની તંગી નિવારવાના હેતુથી સુરતના પાલ ગૌરવ પથ રોડ પર વધુ એક બોરનું કરાશે નિર્માણ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે બોર પ્રોજેક્ટનું કર્યું ખાતમુહૂર્ત. કહ્યું, મે મહિના સુધીમાં સમગ્ર દેશમાં 10 લાખ બોર ઊભા કરવાનો લક્ષ્યાંક. રાજકોટ હીરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ. 14 એરક્રાફ્ટ પાર્કિંગ સુવિધા, 256 સીસીટીવી કેમેરા, 4 એરોબ્રિજ સહિતની સુવિધાથી છે સજ્જ. નવા ટર્મિનલમાં 1800 મુસાફરો સુધીની ક્ષમતા. રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાનો માર્ગ બન્યો વધુ મોકળો. છોટાઉદેપુરના કટારવાંટ ગામમાં નિવૃત્ત આર્મી જવાન અને ખેડૂતો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત. ઓર્ગેનિક પદ્ધતિથી કાળી ડાંગરની ખેતી કરી દેશી પદ્ધતિથી કરી રહ્યા છે ફૂડ પ્રોસેસિંગ. આરોગ્યવર્ધક ગણાતા આ ચોખાને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચીને કરી રહ્યા છે સારી કમાણી. કટકમાં આજે સિરીઝ જીતવાની અને બરાબરી પર લાવવા માટે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ખેલાશે ખરાખરીનો મુકાબલો. 3 મેચની સિરીઝમાં ભારત 1-0 થી આગળ. ભારતીય સમય અનુસાર બપોરે 1:30 કલાકે શરૂ થશે મેચ.